અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી એવી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે। સવારના 8 વાગ્યે સીડી ચડતા સમયે છાતીમાં દુખાવો થતા સીડી પર જ આ વિદ્યાર્થીની ઢળી પડી હતી। ત્યારબાદ વિદ્યાર્થીનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી તેની સારવાર શરૂ કરાઈ હતી। જોકે હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી। પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી હવે તપાસ શરૂ કરી છે। વિદ્યાર્થીનીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે, જ્યારે કાર્ડિયાક અરેસ્ટના કારણે સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ હવે સામે આવ્યું છે। આ બાળકી અમદાવાદ તેના દાદા અને દાદી સાથે રહેતી હતી, જ્યારે તેના માતા પિતા અત્યારે મુંબઈ છે અને તેમને હવે જાણ કરવામાં આવી છે। એડમિશન લેતા સમયે કોઈપણ બીમારી આ બાળકીને ન હતી, તેમજ એડમિશન સમયે અમે બાળકીને કોઈપણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ પણ લીધેલા છે તેવો શાળાએ દાવો કર્યો છે। અન્ય કોઈપણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો પડ્યો હતો અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું। पहले हमने देखा कि कॉरिडोर में, जो रिकॉर्डिंग में हमने देखा कि कॉरिडोर में वो धीरे धीरे चल रही थी, जा रही थी एंड अल्टीमेटली कुछ अनईजीनेस दिख रहा था। फिर पास में जो चेयर था उसमें जाकर वो बैठ गई। चेयर से धीरे धीरे वो स्लाइड करने लगी, तो जैसे टीचर्स ने देखा इमीडिएटली उसको जाकर सहारा दिया, उसको लिटाया एंड उसको कंफर्टेबल फील करवाया। देखकर लगा कि उसको थोड़ी ब्रीथिंग प्रॉब्लम हो रही थी, जिस वजह से उसको CPR दिया गया एंड अल्टीमेटली हमने इमीडिएटली 108 को फ़ोन किया ताकि उसको हॉस्पिटल लेकर जाया जा सके। बट 108 के लिए फिर हमने सोचा कि वेट करना मुनासिब नहीं होगा, इसी वजह से हम लोग अपने ही स्कूल के एक स्टाफ की गाड़ी में उसको लेकर ज़ायडस में लेकर गए और वहाँ पर हमने एडमिट करवाया इमरजेंसी में। उसको डॉक्टर्स ने जैसे देखा, कहा कि इसको कार्डियक अरेस्ट आया है। आफ्टर इंस्पेक्शन दे सेड कि उसको कार्डियक अरेस्ट आया है एंड उसको वेंटिलेटर पे रखना पड़ेगा एंड उसको वेंटिलेटर में रखा गया। उसको रिवाइव करने की कोशिश की बट अल्टीमेटली उसकी डेथ हो गई। આજે સવારે પોલીસને માહિતી મળી કે એક નાની બાળકી છે, એની મૃત્યુ થયેલ છે। પોલીસે અત્યારે એને ઇન્ક્વેસ્ટ કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે અને જે પોલીસ તમામ એંગલથી તપાસી રહી છે અને જે PM પછી જે આવશે રિપોર્ટ એ પોલીસ કેવી રીતે તપાસ કરશે।